બાવડા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। 7 વોર્ડની 28 બેઠક પરથી 78 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હતા। બાવડા ગર્લ્સ હાઈસ્કૂલમાં મતગણતરી યોજવામાં આવી હતી, જેમાં ભાજપ 14 બેઠક પર વિજયી બની છે, તો કોંગ્રેસને મળી છે 13 બેઠક અને 1 બેઠક પર થયો છે બીએસપીનો વિજય। હિતેશ જોશી, પ્રાંત અધિકારી ધોળકા અને ચૂંટણી અધિકારી બાવડા નગરપાલિકા। કુલ 28 બેઠકો માટે ચૂંટણી લડાયેલી હતી, જેમાં બીજેપી ને 14, બીએસપી ને 1 અને આઈએનસી ને 13 સીટો મળેલી છે અને કાઉન્ટિંગ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલું છે। એ બધી વિગતો તમને હું સીટ આપી દઉં છું હમણાં। ના, એક અરજી આવી છે કે એમને એસીબીસી નું સર્ટિફિકેટ રજૂ કરેલું હતું અને હવે એવું કહે છે કે મને સામાન્ય ઉમેદવાર કરવો, પણ એનો અમે જવાબ આપી દીધો છે। એસીબીસી નું સર્ટિફિકેટ રજૂ કર્યું છે એટલે એસીબીસી ના કેન્ડિડેટમાં વિજેતા જાહેર ના। એસીબીસી એમને મેન્ડેટ સામાન્યમાં લખેલું હતું, પણ એમને એસીબીસી નું સર્ટિફિકેટ રજૂ કરેલું હતું એટલે અમે એમને એસીબીસી ના સર્ટિફિકેટ કેન્ડિડેટ ગણ્યા છે।